નમસ્કાર મિત્રો, સ્વાગત તમારું મારી યુટ્યુબ ચેનલ ગુજરાત જોબ ગાઈડમાં। તો ચાલો સીધા જ આજના સૌથી મોટા સમાચાર પર આવીએ। જે કોઈ ધોરણ 12 સાયન્સ પછી એન્જિનિયરિંગમાં એડમિશન લેવાનું વિચારી રહ્યા છે એમના માટે આ અપડેટ ખરેખર બહુ જ અગત્યની છે। અને એ તારીખ છે 1 એપ્રિલ। જી હા, આ તારીખ તમારા કેલેન્ડરમાં અત્યારે જ માર્ક કરી લો, કારણ કે બરાબર આ જ દિવસથી ડિગ્રી એન્જિનિયરિંગ માટેની ઓનલાઈન રજિસ્ટ્રેશન પ્રક્રિયા શરૂ થવા જઈ રહી છે। અને હા, આ કોઈ અફવા નથી, એકદમ પાક્કી ખબર છે। આ માહિતી સીધી એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્સિસ એટલે કે આપણી એસીપીસી તરફથી જાહેર કરવામાં આવી છે। આ એમની ઓફિશિયલ જાહેરાત છે। પણ દર વર્ષની જેમ આ વર્ષે પણ એડમિશન પ્રોસેસ તો થાય જ છે, તો આ વખતે એવું તો શું ખાસ છે? ચાલો આપણે ગયા વર્ષ સાથે એક નાનકડી સરખામણી કરીને સમજીએ કે આ વર્ષે શું અલગ છે। તો સૌથી પહેલો અને મોટો ફેરફાર છે બેઠકોની સંખ્યામાં। ગયા વર્ષે લગભગ 79,500 બેઠકો હતી, જેની સરખામણીમાં આ વર્ષે લગભગ 2,000 જેટલી બેઠકો વધી છે, એટલે કે વધુ વિદ્યાર્થીઓને એન્જિનિયર બનવાની તક મળશે। પણ હવે સવાલ એ થાય કે આ બેઠકો કેમ વધી? તો એનું મુખ્ય કારણ છે વિદ્યાર્થીઓની સંખ્યામાં થયેલો જબરજસ્ત વધારો। તમે જુઓ, ગયા વર્ષે ગ્રુપ એમાં લગભગ 42,000 વિદ્યાર્થીઓ હતા અને આ વર્ષે આ આંકડો સીધો 57,000ને પણ પાર કરી ગયો છે। આ તો ખરેખર બહુ મોટો જમ્પ કહેવાય। તો આ બધા આંકડાનો મતલબ શું? એક બાજુ બેઠકો વધી છે, તો બીજી બાજુ વિદ્યાર્થીઓની સંખ્યા એનાથી પણ વધુ વધી છે। તો આનાથી એડમિશન લેવું સહેલું થશે કે પછી વધારે અઘરું? ચાલો આ ગણતરીને થોડી સરળ બનાવીને સમજીએ। તો જુઓ, આનો સાર એ છે કે બેઠકો વધી છે એ સારી વાત છે, પણ સામે ઉમેદવારોની સંખ્યા એનાથી પણ વધુ વધી છે। એટલે સીધી વાત છે કે સ્પર્ધા એટલે કે કોમ્પિટિશન આ વખતે કફ રહેવાની। જો કે વધુ બેઠકોનો મતલબ તકો પણ વધી છે, પણ આ બધામાં સૌથી મહત્વની વાત શું છે? એ છે સમયસર રજિસ્ટ્રેશન। એક દિવસનું પણ મોડું ભારે પડી શકે છે। તો બસ હવે તૈયાર થઈ જાઓ તમારી એન્જિનિયરિંગ કારકિર્દી તરફનું પહેલું અને સૌથી અગત્યનું પગલું ભરવા માટે એકદમ સજ્જ રહો। યાદ રાખજો, આ તક બિલકુલ ચૂકવા જેવી નથી। મિત્રો, દરરોજની સરકારી અપડેટ સૌથી પહેલા મેળવવા અમારું ટેલિગ્રામ ગ્રુપ જોઈન કરો। લિંક ડિસ્ક્રિપ્શનમાં છે, હમણાં જ જોઈન કરી લો, ચેક। તો મિત્રો, આ હતી સંપૂર્ણ માહિતી। જો તમને આ માહિતી ઉપયોગી લાગી હોય તો લાઇક કરો, વિડીયોને શેર કરો, બટનને પ્રેસ કરો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। મળીએ ફરી એક નવી સરકારી ભરતી સાથે। જય હિન્દ, જય ગુજરાત।